નમસ્તે બાળ મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો। અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, જે નવી સ્વાધ્યાયન પોથી આવેલી છે તેની અંદર પર્યાવરણમાં પાઠ છે ત્રીજો, નંદુ સાથે એક દિવસ। વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દઉં, આ માત્ર તમારી સમજ માટે છે, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા। જ્યાં તમને મુશ્કેલી પડતી હોય ત્યાં જ તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું હોય તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો। તો ચાલો જોઈએ આપણે પ્રશ્ન પહેલો છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી અને ખાનામાં લખવાનો છે। તો અહીંયા પહેલું છે વિદ્યાર્થી મિત્રો કે કયા પ્રાણીનું વજન સૌથી વધુ છે। તો અહીંયા હરણ, હાથી, સસલું અને ઘોડો છે, તો તેમાં હાથી આવશે। બીજું છે શાકાહારી પ્રાણી કયું છે, તો તેમાં હાથી આવશે। ત્રીજું છે સૌથી નાના કાનવાળું પ્રાણી કયું છે, તો બિલાડી એટલે કે ડી આવશે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ આવે છે પ્રશ્ન નંબર 4, તો તેની અંદર છે જૂથમાં ન રહેતું પ્રાણી કયું છે, તો શિયાળ આવશે। ત્યાર પછી 5 નંબરે પ્રાણીમાં એકબીજા પર ફુવારા કોણ મારે છે, તો કે હાથી આવશે। અને છઠ્ઠું હું જળચર પ્રાણી નથી, તો હાથી આવશે। ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર આવે છે 2, કે એમાં પ્રશ્નોના જવાબ લખો। સવારી કરી શકાય તેવા પ્રાણીઓના નામ લખવાના છે, તો હાથી, ઘોડો, ઊંટ અને ગધેડો લખી શકાય। તમે પણ લખેલા જ હશે, ચેક કરજો। બીજો પ્રશ્ન, જૂથમાં કે ટોળામાં રહેતા હોય તેવા પ્રાણીઓના નામ: વાંદરા, મધમાખી, બકરી, ઘેટાં, સિંહ, નીલગાય, ઘુડખર અને હરણ આવશે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 3 નંબરનો પ્રશ્ન છે, તેમાં પાળી શકાય તેવા પ્રાણીઓના નામ: તો ગાય, બકરી, બિલાડી, ઘોડો, ભેંસ, ઘેટું, કૂતરો અને ઊંટ આવશે। ત્યારબાદ આવે છે 3 નંબરનો પ્રશ્ન, અલગ પડતા શબ્દ પર વર્તુળ કરવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ તો કે ભાઈ ગરોળી, હાથી, ઉંદર અને કરોળિયો। તો મેં કરોળિયામાં પહેલાં કરેલું છે, તો કે ભાઈ ગરોળી, હાથી અને ઉંદર છે તે 4 પગાળા પ્રાણીઓ છે, તો કરોળિયો છે તે 8 પગાળું છે, એ રીતે પણ કરી શકાય। અને બીજું છે ગરોળી, ઉંદર અને કરોળિયો, તો હાથી અલગ પડે છે એટલે કે એ મોટું પ્રાણી છે, અને એટલા માટે તો બેમાંથી તમને જે ઠીક લાગતું હોય તે તમે કરી શકો છો। બીજું છે વિદ્યાર્થી મિત્રો ઘોડો, ગાય, હાથી અને ઊંટ। તો ઘોડો, હાથી અને ઊંટ આ મોટા પ્રાણીઓમાં અથવા જંગલી પ્રાણીઓ કહી શકાય, ત્યારે ગાય છે તે પાલતુ પ્રાણી છે અને તે એટલા માટે કરેલ છે। ત્યાર પછી મધમાખી, ઉધઈ, વાંદરો અને બિલાડી। તો ઉધઈ, વાંદરો અને બિલાડી, તો મધમાખી છે એ ઉડતું પ્રાણી છે, જીવજંતુ છે, એટલે એમાં કરેલું છે। અને બીજું જોઈએ તો કે ભાઈ મધમાખી, ઉધઈ અને વાંદરો, તો આની અંદર બિલાડી છે તે પાલતુ પ્રાણી પણ કહી શકાય, એટલા માટે આપણે બિલાડીને પણ કરેલું છે। ચોથું છે બળદ, ભેંસ, ગધેડું અને વાઘ। તો વાઘ જંગલી પ્રાણી છે। ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 4, તો તેની અંદર ખોટો શબ્દ ચેકી નાખવાનો છે। તો તેની અંદર આપણે જોઈએ તો પેલું, નંદુને પાણીમાં રમવું ગમે છે। હું જે વસ્તુ સાચું છે તે જ બોલીશ। બીજું છે હાથીનું ટોળું જંગલમાં ગયું। ત્રીજું, હાથી દિવસમાં 2 થી 4 કલાક ઊંઘે છે। ચોથું છે હાથી દૂધ પીતા પીતા સૂઈ ગયો। હાથીના બચ્ચાને મદન્યું કહેવાય। છઠ્ઠું, પ્રાણીઓના જૂથને ટોળું કહે છે। સાતમું, કાદવ ચામડીને ઠંડક આપે છે। 5 નંબરનો પ્રશ્ન, વર્ગીકરણ કરો। તો ઘોડો, ગાય, ભેંસ, બકરી, કૂતરો, વાઘ, સિંહ, સસલું, બળદ, હાથી, ઊંટ, ગેંડો, ગધેડો અને વાંદરો આપેલા છે। તો તેમાં 2 વિભાજન કરવાનું છે, સવારી કરી શકાય તેવા અને સવારી ન કરી શકાય તેવા। તો વિદ્યાર્થી મિત્રો ઘોડો, હાથી, ઊંટ અને ગધેડો સવારી કરી શકાય, અને બાકીના પ્રાણીઓ છે તે સવારી ન કરી શકાય, તેના જૂથમાં આવશે। ટૂંકમાં જવાબ આપો કે ભાર ખેંચનાર પ્રાણીઓ ક્યાં ક્યાં છે, તો ભાર ખેંચનાર પ્રાણીઓ હાથી, ઊંટ, ગધેડો વગેરે છે। બીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, તો કે ભાઈ વજન ઉચકતા પ્રાણીઓ ક્યાં ક્યાં છે, તો વજન ઉચકતા પ્રાણીઓ જોઈએ તો કે હાથી, ઊંટ, બળદ, ગધેડું વજન ઉચકતા પ્રાણીઓ છે। ત્રીજો પ્રશ્ન છે કાદવમાં ક્યાં ક્યાં પ્રાણીઓ વધુ ગમે છે, તો કે કાદવ છે ભેંસ, ગેંડો
અને હાથીને ગમે છે. ચોથો પ્રશ્ન, કયા પ્રાણીઓ ઝાડની ડાળીઓ અને પાંદડા ખાય છે? તો હાથી, જીરાફ, ઘોડો, બકરી, ગાય અને ભેંસ પાંદડા ખાય છે. કોને શું કહેવાય? તો માતાની બહેનને માસી, માતાની નાની, પિતાની બહેનને ફઈ, પિતાના ભાઈને કાકા, પિતાના ભાઈને શું કહેવાય? પિતાના પિતાને તો દાદા, કાકાની દીકરીને પિતરાઈ બહેન, કાકાના દીકરાને પિતરાઈ ભાઈ કહેવાય. જોડકા જોડો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઘોડો તો F, કીડી તો A, મધમાખી તો C, ચકલી તો B, વાઘ તો H, ગાય તો D, માણસ તો E અને બકરી તો G આવશે. ત્યાર પછી આગળનો પ્રશ્ન આવે છે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 9. તેના જવાબ લખો. તો કે ભાઈ સિંઘાડવું એટલે શું? તો હાથી બોલે તેને સિંઘાડવું કહેવાય. તમને ટોળામાં રહેવું ગમે કે એકલા? તો કે ભાઈ મને ટોળામાં રહેવું ગમે, કે ટોળામાં રહેવાથી બધા સાથે રમવાની મજા આવે અને એકબીજાને મદદરૂપ થઈ શકાય છે. ટોળામાં રહેવાથી એકબીજાનું રક્ષણ પણ કરી શકાય છે. ત્રીજું છે, સાથે રહેવાના કયા કયા ફાયદા છે? તો કે સાથે રહેવાથી કામ વહેંચાઈ જાય છે, ઘરના સભ્યો એકબીજાનું ધ્યાન રાખે છે. 10 નંબરનો પ્રશ્ન છે, તમને મનગમતા પ્રાણીઓનું ચિત્ર દોરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે તમારી રીતે મનગમતા પ્રાણીનું ચિત્ર દોરી દેવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે મળીશું આગળના વિડીયોની અંદર. આવજો.